જય શ્રી રામ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક રહસ્યમય પારિવારિક કહાની। તો મિત્રો, આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે। તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે સવારના 7 વાગ્યા હતા અને તૃપ્તિએ પોતાના હાથમાં ચાનો કપ લઈ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું। આ તેનો નિત્યક્રમ હતો। હાથમાં ચાનો કપ, આહલાદક શીતળ સોનેરી સવાર, ન્યૂઝપેપર અને એનો માનીતો હિંચકો। અડધો કલાકની આ તેની રોજિંદી ઘટમાળ। વર્ષો પછી પણ એમાં કોઈ ફરક પડ્યો નહોતો। તૃપ્તિ પોતે જ એમ કહેતી કે આ સવારનો અડધો કલાક એ પોતાના માટે જીવે છે। પછી શરૂ થતી તેની રોજિંદી ક્રિયા, જેમાં બપોરના 12 ક્યારે વાગી જતા એનો એને ખુદને ખ્યાલ રહેતો નહીં। દીકરી દીકરાને સ્કૂલે જવાની તૈયારી, પતિદેવનું ટિફિન અને તમામ લોકો માટે નાસ્તો, અને પછી સમય થતાં સહુ પોતપોતાના સ્થાને જવા માટે નીકળી પડતા। પછી તૃપ્તિ સાચે જ એકલી હોવા છતાંય એકલતા ન અનુભવતી અને કામના ભારણ હેઠળ પણ ક્યારેક ક્યારેક એ પોતે એવું વિચારતી કે આખરે શું મળ્યું એને? આટલી ઘર સંસારની જવાબદારીમાં ઓતપ્રોત થઈને એને જે જોઈએ છે તે મળ્યું છે ખરા? એના માટે આજે કંઈક અલગ જ સવાર હતી। આજે ઘરમાં એના સિવાય કોઈ નહોતું। પતિદેવ, દીકરો, દીકરી બધા બહારગામ હતા, એટલે કામની કોઈ ઉતાવળ નહોતી। ન્યૂઝપેપર પૂરું વાંચી જરાક આંખો મીચી એ 2 મિનિટ શાંત બેસી ગઈ અને ત્યારે જ તેના મનમાં વિચારો શરૂ થઈ ગયા। એની એને ખબર પણ ન પડી। નાનપણથી લાટકોટમાં ઉછરેલી તૃપ્તિ તેની નજર સમક્ષ તરી આવી। પોતાના બ્રાહ્મણ કુટુંબમાં મર્યાદા હોવા છતાં સંસ્કારનું સિંચન પામેલી તૃપ્તિને કોઈ જ પાબંદી નહોતી। એના પર એના મમ્મી પપ્પાની તેને કાંઈ જ રોકટોક નહોતી। એ એવું દ્રઢપણે માનતા હતા કે બાળકને સંસ્કાર જ એવા આપો કે તેનું ધ્યાન તે જાતે જ રાખતા શીખે। તૃપ્તિ કદાચ એટલે જ બીજા બાળકો કરતાં વધુ તેજસ્વી હતી। અભ્યાસમાં, ઇતર પ્રવૃત્તિઓમાં બધે તેનું નામ ગાજતું અને તેના મમ્મી પપ્પા આ જોઈને હરખાતા પણ ખરા। એમ કરતાં કરતાં તૃપ્તિ જ્યારે ઉંમર લાયક થઈ ત્યારે તેને સારું ઘર, સારું વ્યક્તિત્વ જોઈને પરણાવી દીધી। લગ્ન કરીને પોતાના સાસરે આવતા જ તૃપ્તિને ખ્યાલ આવ્યો કે તેના પિયર કરતાં તો અહીં તદ્દન વિપરીત વાતાવરણ છે। બેરોક ટોકથી ફરતી તૃપ્તિને હવે જાણે કે વાતે વાતે બધાની પરવાનગી લેવી પડતી હતી। ઘણી વખત કહેવાતા સંસ્કારના અચળા હેઠળ તૃપ્તિને ન ગમતા કામ પણ કરવા પડતા હતા। પિયર કરતાં તદ્દન વિપરીત રસોઈ, એ પણ બધા માટે અલગ અલગ પ્રકારની। તેના પતિદેવ ભલે બ્રાહ્મણ હતા, પરંતુ સવારે નાસ્તામાં તેમને ઓમલેટ જોઈએ જ। તેના સાસુ સસરાને હળવો નાસ્તો અને કડક મીઠી ચા। એમ કરતાં કરતાં સાસરીમાં એડજસ્ટ થતાં તૃપ્તિને 1 વર્ષ ક્યાં વીતી ગયું એની તેને ખબર પણ ન પડી। હવે જ્યારે એક દિવસ સવારે તૃપ્તિને ચક્કર આવ્યા અને તે રસોઈ કરતાં કરતાં રસોડામાં જ પડી ગઈ, ત્યારે સત્વરે ઘરના બધા સભ્યો ભેગા થઈ ગયા અને તેના પતિદેવે તરત 108ને બોલાવી અને તેને હોસ્પિટલ લઈ ગયા। તૃપ્તિને ડૉક્ટરે તપાસ કરી નિદાન કર્યું। એને કહ્યું કે તમારા ઘરે જલ્દી જ એક નવું નાનકડું મહેમાન આવવાનું છે, પણ તૃપ્તિબેનની તબિયત જોતાં તેમને આરામની ખૂબ જ જરૂર છે, માટે તેનું આરામનું ધ્યાન રાખજો। પરંતુ આરામ તો તૃપ્તિના નસીબમાં ક્યાં હતો? એને તો ઘરે આવતા જ તેના સાસુમાના કડવાવેણ ભરી ઘરમાં રોજિંદા કામોમાં જોડી દીધી। પોતાના પિયરમાં પાણીનો ગ્લાસ પણ જાતે ન ભરનારી અને અત્યંત લાટકોડમાં ઉછરેલી તૃપ્તિ હવે કોઈ પણ જાતની ફરિયાદ વગર અહીંયાના વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી રહી હતી। હવે તેના મનમાં એક આછી પાતળી આશા જાગી હતી કે હવે તેનું આવનાર બાળક તેને સમજી શકશે અને તે આતુરતાથી માતૃત્વના એ દિવસની રાહ જોતી દિવસો પસાર કરવા લાગી। પરંતુ તૃપ્તિના જીવનમાં વિધાતાએ જાણે કે કંઈક બીજું જ નિર્ધાર્યું હતું। તેથી અપૂરતા આરામ અને ડૉક્ટરની સલાહની અવગણના કરવાથી અધૂરા મહિને જ તેને કસુવાવટ થઈ ગઈ। તૃપ્તિને તેના સાસુ તો જાણે કે કોઈ જ વાત સીધા અને સરળ શબ્દોમાં કહી જ ન શકે।
તેના શબ્દોમાં આશ્વાસન ઓછું અને મહેણા વધુ હોય, જેના કારણે તૃપ્તિ હવે જાણે અજાણ્યા ડિપ્રેશનનો ભોગ બનતી ગઈ અને હવે તો તે બહુ જ ઓછી બોલતી, જાણે કે તે જીવવા ખાતર જ જીવતી હતી. પોતાના પતિ તરફથી મળતો ઓછો સમય અને સાસુના મહેણા આખો દિવસ સાંભળવાના, જેના ફળ સ્વરૂપે એક વખત તો તેણે નિરાશા અને હતાશાના આવેગમાં આવીને પોતાના કાંડાની નસ કાપી નાખી હતી. પરંતુ કુદરત પણ જાણે એટલું આસાન મોત પણ તેને આપવા મંજૂર ન હતી. તેથી ત્યારે તૃપ્તિ બચી ગઈ અને થોડોક સમય જાણે કે તેના ઘરવાળા પણ બધા શાંત થઈ ગયા, જેના ડિપ્રેશનમાંથી તૃપ્તિ માંડ માંડ બહાર નીકળી શકી હતી અને ફરીથી નવેસરથી પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક વખત તૃપ્તિના જીવનમાં માતૃત્વની આશા બંધાણી. આ વખતે પહેલાંના અનુભવને ધ્યાનમાં રાખીને ઘરના સૌએ પૂરતું ધ્યાન અને તૃપ્તિની સાર સંભાળ રાખી. હવે તૃપ્તિ પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જ થઈ પળપળને એ નાનકડા જીવને પોતાના શરીરમાં વિકસતું અનુભવીને ખૂબ જ ખુશ થતી હતી. આખરે એ સમય પણ આવી ગયો અને તૃપ્તિએ એને નાજુક નમણી અને સુંદર પ્રકૃતિ સમી દીકરીને જન્મ આપ્યો. દીકરી આવી અને જાણે કે ફરી પાછું એના સાસુજીનું એ જ મહેણા ટોણાનું દુષ્ચક્ર શરૂ થઈ ગયું. તૃપ્તિ ઘણી વખત વિચારતી કે આખરે આનો અંત શું તેને ક્યારેય બે ઘડી શાંતિ મળી શકશે ખરા? ક્યારેક તો તેના મનની લાગણીને સમજીને તેના પતિ બે ઘડી તેની પાસે બેસીને કાંઈ કે બે ચાર શબ્દો પ્રેમના કહે, પરંતુ કામની વ્યવસ્થાના લીધે તેના પતિ તૃપ્તિ કે તેની દીકરી આસ્થા તરફ વધુ ધ્યાન આપી શકતા નહીં. ત્યારે તૃપ્તિના જીવનમાં અચાનક ફરી એક દિવસ એવો ઉગ્યો કે ફરીથી તેનું જીવન ઢોળાઈ ગયું. તેની નાનકડી અને નાજુક દીકરી આસ્થાને હજુ તો માંડ 6 જ મહિના થયા હતા અને તે બીમાર પડી ગઈ. જ્યારે તેને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડૉક્ટરે નિદાન કર્યું અને કહ્યું કે આસ્થાને નિમોનિયા થયો છે. હમણાં એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. આસ્થાને વધુ રડવા ન દેતા, નહીં તો હાલત વધારે નાજુક થઈ જશે. હવે તો તૃપ્તિ પર જાણે કે આસ્થાની તબિયત સાચવવાની વધુ એક જવાબદારી આવી ગઈ. હવે એ કંઈ પણ કામ હોય, પરંતુ જરાક પણ આસ્થાનો અવાજ સાંભળતી તો તે દોડી જતી. એક વખત તો ઉતાવળમાં આસ્થાને છાની રાખવા જતાં રસોડામાંથી તેનો પગ લપસ્યો અને તૃપ્તિ ધક્કાભેર પાછળની તરફ ફસડાઈ પડી. ફરવાના કારણે તેને મૂઠમાર વાગ્યો હતો અને દુખાવો પણ થઈ રહ્યો હતો. તેમ છતાં તે બધું ભૂલીને પોતાની દીકરી આસ્થાને શાંત કરી રહી હતી અને જરાક આડે પટકે થઈ ત્યાં તો તેના સાસીજીનું વ્યંગ બાણ વાગ્યું. અરે ઓ રાજકુમારી, સૂઈ લીધું હોય તો જરાક રસોડામાં પધારીને હવે આ બધું કામ પતાવો. ત્યારે તૃપ્તિ જાણે કે ઘડીક પહેલાંનું કળતર ભૂલીને પાછી રસોડામાં જઈને અશ્રુભરી આંખે પોતાનું કામ કરવા લાગી. ત્યારે તેણે વિચાર્યું કે આજે તો નિશાંતને કહીને આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે. હવે જ્યારે સાંજે નિશાંત કામ પરથી ઘરે આવ્યો ત્યારે તૃપ્તિએ જરાક વાત શરૂ કરવાની કોશિશ કરી. ત્યાં જ જાણે કે આ પળની જ રાહ જોતા હોય એમ એના સાસુએ કહી દીધું, તને કામ કરવામાં બહુ તકલીફ પડતી હોય તો અલગ થઈ જાઓ. બહુ દિવસથી આ બધું જોઈ રહેલા નિશાંતે પણ આજે પોતાનું મન મક્કમ કરી લીધું અને બંને જણા પોતાની દીકરી આસ્થાને લઈને કોઈપણ જાતનો સામાન સાથે લીધા વગર ઘરની બહાર નીકળી ગયા. 2-4 દિવસ આઘાતમાં વિતાવી પછી નિશાંત અને તૃપ્તિ ધીરે ધીરે નવા વાતાવરણમાં ગોઠવાતા ગયા. તેમ તેને નવા અનુભવો થતા ગયા અને જીવન એમ જ ગોઠવાતું ગયું. સરળ વેગે વહેતા જીવનમાં ફરી અડચણ ન આવે તો જ નવાય. હવે તો ફરીવાર તૃપ્તિને સારા દિવસો રહ્યા હતા. હજુ તો આસ્થા માંડ 2-2.5 વર્ષની થઈ હશે. ત્યાં ફરી એક નવા મહેમાનના આગમનના ભણકાર વાગવા લાગ્યા. પરંતુ નિશાંત ત્યારે આ નવા મહેમાનને આવકારવા તૈયાર ન હતો. તેથી પતિ પત્ની વચ્ચે રોજ એક જ વાત પર ચર્ચા થવા લાગી કે તૃપ્તિ, આ બાળક આપણને અત્યારે નથી જોઈતું, કારણ કે તને ખબર તો છે આપણી આર્થિક પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. ત્યારે તૃપ્તિ તેના પતિને દલીલ કરતી કે નિશાંત પ્રભુની મરજી હશે તો જ એણે આ નવા મહેમાનને મોકલ્યું હશે ને. ના, મારે આ બાળકને પૃથ્વી પર આવવા દેવું જ છે. પરંતુ ખૂબ જ ચર્ચાઓ, રીસામણા, મનામણા અને ઉગ્ર દલીલો છતાં પણ છેવટે કંઈ ન વળ્યું અને તૃપ્તિની ના હોવા છતાંય એને ઓવરશન કરાવવું પડ્યું. ત્યારે ફરીવાર જાણે કે તૃપ્તિ પર વજ્રઘાત થયો હોય તેવું તેને એના મનમાં લાગી રહ્યું હતું. તેમ છતાંય તૃપ્તિ જાણે કે હાર માનવા તૈયાર ન હતી. એને ખુદ પર અને ભગવાન પર અટલ વિશ્વાસ હતો. હવે પહેલાં કરતાં વધુ સમય એ આધ્યાત્મિક થતી ગઈ. હવે તો જાણે કે એને બીજા શેમાંય રસ નહોતો રહ્યો. હવે તો એ ભલી અને એના ઠાકોરજી ભલા. તે અને એની ઢીંગલી આસ્થા
અને નિશાંત બસ નાનકડી દુનિયાના સડસડાટ વહેતા જીવનમાં ફરી એક વળાંક આવ્યો અને જેણે તૃપ્તિના અસ્તિત્વ પર ઘેરો પ્રહાર કર્યો. આજે કામ પરથી ઘરે આવતા જ નિશાંત એકદમ જ તૃપ્તિ પર વરસી પડ્યો અને કહેવા લાગ્યો, આજે બપોરે ક્યાં ગઈ હતી? મેં તને કેટલા ફોન કર્યા, પરંતુ તે મારો એક પણ ફોન રિસીવ કેમ ન કર્યો? હજુ તો તૃપ્તિ કંઈ કહેવા જાય એ પહેલાં જ જાણે કે આજે નિશાંતનો ગુસ્સો સાતમા આસમાને હતો. હકીકતમાં બન્યું હતું એવું કે તૃપ્તિની એક અગંત મિત્ર ક્રિશા, જે સ્કૂલ કોલેજમાં તેની સાથે ભણતી હતી, તે આવી હતી અને તૃપ્તિને જબરજસ્તી પોતાની સાથે બહાર લઈ ગઈ હતી. તેણે તૃપ્તિને નિશાંતને ફોન પણ ન કરવા દીધો અને તૃપ્તિ પણ તેનો ફોન સાથે લઈ જવા ભૂલી ગઈ હતી. બસ આટલી અમથી નાનકડી વાતમાં તેના ઘરમાં રામાયણ સર્જાઈ ગઈ. સંઘર્ષ ટાળવા માટે ત્યારે તૃપ્તિ ચૂપ થઈ ગઈ અને એને ત્યારે તેના લગ્ન પછી તરતનો સમયગાળો યાદ આવી ગયો અને એ વખતે નિશાંતનો વર્તાવ અલગ જ હતો અને હમણાં તેનો વર્તાવ સાવ અલગ જ હતો. જાણે કે નિશાંતના આવા વર્તાવને તૃપ્તિ ઓળખતી જ ન હતી. એને ક્યાં ખબર હતી કે નિશાંતના ઉતાવળિયા નિર્ણયને કારણે એને ધંધામાં મોટી ખોટ આવી છે. ત્યારે નિશાંત પણ એવું સમજતો કે ધંધાની વાત ઘરે લાવીને તેનો શું અર્થ? આખરે સ્ત્રીની બુદ્ધિ કેટલે? કદાચ આવી જ મનોવૃત્તિને લીધે એ મૂંઝાયેલો રહેતો હતો અને કંઈ કહી શકતો નહીં. કદાચ આજ પહેલીવાર એણે તૃપ્તિ પર હાથ ઉઠાવ્યો હતો, પરંતુ તેનો ગુસ્સો શાંત થયા પછી નિશાંતને પણ જરૂર અફસોસ થયો કે એણે આ ખોટું કર્યું છે. પણ જો તે પોતાની પત્નીની માફી માંગે તો તેની પૌરુષત્વ નંદવાય અને કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં એની કિંમત ન રહે, એવો છૂપો ડર પણ એના મનમાં ખરો. ત્યારે બહુ જ મનોમથ પછી એણે તૃપ્તિ સાથે નિખાલસ મનથી ચર્ચા કરવાની શરૂ કરી અને કહેવા લાગ્યો કે તૃપ્તિ, કદાચ હું એક પતિ, એક પિતા, એક પુત્ર તરીકે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છું. ધંધામાં અમુક ખોટા નિર્ણયને લીધે મને ખોટ આવી છે અને હવે લેણદારો મને રોજ માનસિક દબાણ કરે છે. એના ટેન્શનમાં આજે મારાથી તારી સાથે આવું થઈ ગયું. હવે હું શું કરું એ મને સમજાતું નથી. ખાસી વાર સુધી બંને જણા સન્મૂન બેસી રહ્યા. થોડીક વિચારણા પછી તૃપ્તિએ નિશાંતનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, તમે ગભરાવો નહીં, તમને કશું નહીં થાય. આપણે બંને સાથે મળીને બધી પરિસ્થિતિને પહોંચી વળીશું અને આપણે નવેસરથી ઉઠવાની કોશિશ કરીએ. આ વખતે હું તમારી સાથે ખંભો મિલાવીને તમારી પડખે જ ઊભી રહીશ. તૃપ્તિના આટલા શબ્દોએ જાણે કે નિશાંતમાં નવા જોશનું નિરૂપણ કર્યું અને તે હવે ફરી મક્કમ થઈને ધંધામાં બમણા વેગે પ્રયત્ન કરવા લાગ્યો. તૃપ્તિ પણ પોતાના પર આવી પડેલી વધુ એક જવાબદારીને નિભાવવા સજ્જ બની અને નિશાંતને પડખે ઊભી રહી. સવારે ઘરનું કામ અને આસ્થાને સ્કૂલે મોકલવાનું, એ બધું આ ટોપી અને પણ નિશાંતની ઓફિસે જવા લાગી. કુદરત પણ આખરે ક્યાં સુધી રૂઠેલી રહી શકે? ધીમે ધીમે બધું ઠાળે પડવા લાગ્યું. એક દિવસ ફરી તૃપ્તિના જીવનમાં નવા મહેમાનના આગમનના સંકેત મળ્યા. આ વખતે પણ ગયા વખત જેવું ન થાય એની તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી. પરંતુ મિત્રો, એક સરખા વેગે વીતે તો એ જીવન થોડું રહી શકાય. ફરી એક દિવસની સવાર તૃપ્તિ માટે ગોજારી બનીને આવી. હજુ તો લગભગ 4:15 વાગ્યા હશે અને તૃપ્તિનો મોબાઈલ રણક્યો. ઊંઘ ભરી આંખોથી નંબર જોયો ન જોયો કરી તૃપ્તિએ ફોન રિસીવ કર્યો. હેલો, સામે છેડેથી અવાજ આવ્યો. હલો, હું સર્વોદય સાર્વજનિક હોસ્પિટલથી બોલું છું. તમે નિશાંતના ધર્મપત્ની છો? તૃપ્તિએ કહ્યું, હા. તો સામેથી માહિતી અપાઈ કે આપના પતિ નિશાંતનું એક્સિડન્ટ થયું છે. આપ જલ્દી હોસ્પિટલ આવી જાઓ. આ સાંભળીને તૃપ્તિની ઊંઘ ઉડી ગઈ, પરંતુ હજુ તો નાનકડી આસ્થા સૂતી હતી. તેને હળવેકથી તેડીને તે ઉતાવળે ઘર લોક કરીને નીકળી પડી હોસ્પિટલ જવા. હોસ્પિટલ પહોંચી તેણે હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરી. રૂમ નંબર 3માં પહોંચીને તેણે જોયું તો નિશાંત બેડ પર સૂતો હતો અને તેના ડાબા હાથે અને ડાબા પગે પાટા બાંધેલા હતા. એટલામાં ડૉક્ટર ત્યાં આવ્યા અને તેણે તૃપ્તિને માહિતી આપી કે નિશાંતની ગાડીનું એક્સિડન્ટ થયું અને તેને ત્યાંના સ્થાનિકોએ અહીં દાખલ કરાવ્યો છે. નિશાંતને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર છે. 2-4 દિવસ પછી હોસ્પિટલથી રજા મળી જશે અને પછી તેને લગભગ 3 મહિના સુધી પાટા રાખવા પડશે. હોસ્પિટલનું બિલ ભરવા તેને કોઈ મદદ તો કરે તેમ ન હતું અને તેના સાસુ સસરાએ તો તેની સાથે તમામ સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. તેના પિયરમાં પણ તે કહી શકે તેમ ન હતી. આખરે તેણે તેની ઘરની સહકડી બચત અને તેમ છતાં રકમ ખૂટતા તેના દાગીના વગેરે ગીરવે મૂકી હોસ્પિટલનું બિલ ભર્યું અને નિશાંતને રજા અપાવીને ઘરે લાવી. આ 3 મહિના દરમિયાન તૃપ્તિ બધું જ સાચવતી. ઘર, ઓફિસ, આસ્થા અને નિશાંતને. નારી તો નારાયણી કેમ કહેવાય છે?
એ નિશાંતને હવે સારી રીતે સમજાઈ ગયું હતું. આ તરફ નિશાંત થોડો હરવા ફરવા લાગ્યો અને તૃપ્તિ હોસ્પિટલમાં એડમિટ થઈ નવા મહેમાનને લાવવા માટે જ્યારે નાનકડા મહેમાનના આગમનના સમાચાર મળ્યા ત્યારે નિશાંત અને આસ્થા ખૂબ જ ખુશ થયા. નાનકડા હર્ષના આગમનથી જાણે કે તેમના જીવનમાં હવે તેના વળતા પાણી થયા હતા. તેનું જીવન જાણે કે હવે સટસટાટ વહેતું થયું અને સુખની પળો જાણે કે એમના ઘરે દસ્તક દેવા લાગી. તૃપ્તિને થયું કે હાશ હવે જરાક માંડ સારા દિવસો દેખાઈ રહ્યા છે. નિશાંતનો બિઝનેસ પણ હવે જામવા લાગ્યો હતો. તૃપ્તિના પગલાં ઓફિસે પડ્યા અને ધંધામાં એને સફળતા મળવા લાગી એમ નિશાંત વારે વારે કહેતો. આસ્થા અને હર્ષ બંને વાર્તાની જ રાજકુમારીની જેમ દિવસો ન વધે એટલા રાત્રે ન વધે એટલા દિવસે વધતા ગયા. તૃપ્તિ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે જે પ્રભુ હવે બસ આમ જ અમારા દિવસો વીતતા રહે તો તમારો આભાર. હમણાંથી તૃપ્તિ રોજિંદી ઘટમાળની એવી પરોવાઈ ગઈ હતી કે ઘણી વખત એને પોતાને આશ્ચર્ય થતો કે ક્યાં એ પિયરમાં સૌની લાડકી તૃપ્તિ અને ક્યાં આ તૃપ્તિ જે આજે સૌને કોઈ સાચવી લે છે. ક્યાં પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર હવે આખા ઘરની ફરમાઈશ હસતા પૂરી કરી દે છે. એમ કરતાં આસ્થા પણ હવે તો SSCમાં આવી અને જાણે કે તૃપ્તિની પણ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. નિશાંત તો પોતાના ધંધામાં રચ્યો પચ્યો રહે એટલે આસ્થાની ભણવાની જવાબદારી તૃપ્તિ પર. ટ્યુશન ક્લાસીસથી માંડી સ્કૂલ અને ઘરે ભણવાનું બધું ધ્યાન તૃપ્તિ રાખતી. પહેલા સેમિસ્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું અને નિશાંતનો ક્રોધ તૃપ્તિ પર ભભૂકી ઉઠ્યો. તને આળસ આવે છે આસ્થાના ભણતરનું ધ્યાન રાખવામાં. આખો દિવસ તું કરે છે શું? ઘરનું કામ કરે એમાં આખો દિવસ વિતાવી દે છે. જરાક ધ્યાન રાખ્યું હોય તો આસ્થા આમ ફેલ ન થાત. એનું મહત્ત્વનું વર્ષ છે. આ સાંભળીને તૃપ્તિ સમસમીને રહી ગઈ. આ માણસને કેમ દેખાતું નથી કે હું કેટલું દોડું છું, કેટલી બાજુ ધ્યાન રાખું છું. આમને તો ફક્ત બિઝનેસનું જ ધ્યાન હોય છે, પરિવારમાં તો ધ્યાન આપી શકતા નથી. પાછું ઉપરથી આમ કડવું સંભળાવે છે. નિશાંતનો અવાજ સાંભળીને આસ્થા ડઘાઈ ગઈ અને તે તૃપ્તિની શોધમાં લપાઈ ગઈ. હર્ષ પણ પોતાની મમ્મીને વળગીને ઊભો રહી ગયો. થોડીક પળ એમ જ વીતી ગઈ. ત્યારે નિશાંત પોતાનો ગુસ્સો જરાક શાંત કરવા બહાર નીકળી ગયો. પછી મોડી રાત્રે ઘરે પાછો આવીને તે સૂઈ ગયો. પરંતુ તૃપ્તિને ઊંઘ વેરણ થઈ ગઈ હતી પણ નિશાંતને જાણે કે કંઈ જ પડી ન હતી. તૃપ્તિ જાગતી આંખે બેડ પર પડી રહી. મોડી રાત્રે આંખ ન મીચાતા એ હોલમાં આવીને અંધારામાં બેસી ગઈ અને વિચારવા લાગી કે હજુ મારે કેટલું સહન કરવું પડશે. આ તકલીફોનો અંત ક્યારે આવશે? અનાયાસે તેનો હાથ રિમોટ પર પડ્યો અને ટીવી ચાલુ થઈ ગયું અને કંઈક ધાર્મિક ચેનલ ચાલુ થઈ ગઈ અને તેના કાને અવાજ પડ્યો. તે સાંભળતી ગઈ એમ તેનું મન શાંત થતું ગયું. સામે કોઈ ધર્મગુરુ એમની મધુર વાણીમાં ભગવદ્ ગીતાનો સાર કહી રહ્યા હતા. કર્મનું ફળ હરેક જીવને ભોગવવું પડે છે. ગત જન્મના કર્મો આ જન્મે પણ નડે છે. ભવસાગર પાર કરવો હોય તો સત્કર્મ જ એકમાત્ર સહારો છે. અહીં કરેલ સત્કર્મોનું ફળ સાચે જ આવશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તૃપ્તિ ટીવી બંધ કરી પાછી વિચારે ચડી ગઈ. આખરે એવા તો શું કર્મો હશે એના કે આમ ભર્યા તળાવ વચ્ચે કોરા રહી જવાનો શ્રાપ મળ્યો હશે એને. એણે તો અત્યાર સુધી કોઈનું મન દુખાવ્યું નથી તો એ કેમ તેની સાથે આમ થાય છે? શું ઈશ્વરને તેનું સુખ મંજૂર નથી? હજુ હમણાં તો સુખ શું હોય તે તેને લાંબા અરસા પછી જાણવા મળ્યું હતું. ત્યાં વળી પાછું આ નવું દુઃખ. લાંબા સમય મનોમંથ પછી એનું મન થોડુંક શાંત થયું અને તે બેડરૂમમાં સૂવા માટે ગઈ. તેણે જોયું તો નિશાંત આરામથી સૂઈ રહ્યો હતો. સવારે જાગી તેણે જોયું તો નિશાંત જાગીને બાલ્કનીમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો. તૃપ્તિને જોતાં જ તેણે તૃપ્તિને કહ્યું, ગુડ મોર્નિંગ જાન. ગઈકાલે જરાક વધુ પડતું મારાથી બોલાઈ ગયું અને તને મેં ન કહેવાનું કહી દીધું. પણ હવે હું પોતે જ ઘરમાં ધ્યાન રાખીશ. આસ્થા અને હર્ષને હું સમય નથી આપી શકતો પણ હવે હું ધ્યાન આપવાની પૂરતી કોશિશ કરીશ. ત્યારે તૃપ્તિને લાગ્યું કે આ સપનું છે કે હકીકત. નિશાંત અને આવા મીઠા શબ્દો વાપરે હશે. કદાચ એને સમજાઈ ગયું હશે કે ઘર એકથી ન સચવાય. નિશાંત નાહવા ગયો અને તૃપ્તિ સવારના ચા નાસ્તાની તૈયારીમાં લાગી ગઈ. ત્યારે અચાનક જ નિશાંતનો મોબાઈલ રણક્યો. તૃપ્તિએ પહેલાં તો રિંગ સાંભળી કરી પણ ફરી મોબાઈલ રણક્યો એટલે તેણે ફોન રિસીવ કર્યો. તે કંઈ કહેવા જાય એ પહેલાં સામેથી જે સાંભળ્યું તે સાંભળીને તૃપ્તિના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. સામેથી અવાજ આવ્યો કે હાય જાનુ, સ્વીટ મોર્નિંગ ટુ યુ. કેટલી વાર લાગશે ઘરે આવતા? તારી ફેવરિટ ઓમલેટ અને બિરયાની બનાવી રહી છું. ઠંડી થાય એ પહેલાં આવજે અને આજે આખો દિવસ આપણે સાથે જ વિતાવીશું. તૃપ્તિએ પૂછ્યું, તમે કોણ બોલો છો અને તમે કોનો નંબર ડાયલ કર્યો છે? તો સામેથી જવાબ આવ્યો, સોરી રોંગ નંબર.
તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો. ત્યાં તેને વધુ મોટો આંચકો લાગ્યો. નંબર ન દેખાયો પણ નામ સેવ કરેલું તેને દેખાયું. તૃપ્તિએ નામ વાંચ્યું અને તેને હળવો આંચકો લાગ્યો. સ્ક્રીન પર નામ દેખાતું હતું રૂકસાર. અચાનક જ તેને થોડાક વર્ષો પહેલાં ગુજરી ગયેલી તેની બેસ્ટ ફ્રેન્ડ યાદ આવી ગઈ. તેનું નામ પણ રૂકસાર જ હતું. એ અને તૃપ્તિ બંને પાસેના મકાનમાં જ રહેતા હતા અને સાથે જ ભણતા અને સાથે જ મોટા થયા હતા. રૂકસારનું અચાનક મૃત્યુ તેના માટે આઘાતજનક હતું. આટલા વર્ષો પછી અચાનક જ તે નામ વાંચવામાં આવ્યું અને તેની ઘણી યાદો તેને તાજી થઈ ગઈ. એટલામાં નિશાંત નાહીને બહાર આવ્યો અને તૈયાર થઈને ચા નાસ્તો કરવા બેઠો અને તૃપ્તિને પૂછ્યું, મારો કોઈ ફોન આવ્યો હતો? મને રિંગ વાગતી હોય એવું લાગ્યું હતું. તો તૃપ્તિએ કહ્યું, હા, તમારી રૂકસારનો ફોન આવ્યો હતો. તમને જલ્દી બોલાવ્યા છે બિરયાની ખાવા માટે. આ સાંભળીને નિશાંત ચોંકીને તૃપ્તિ સામે જોવા લાગ્યો. તેને શું કહેવું એ તેને સમજાતું ન હતું. બંને વચ્ચે એકાદ પળ સન્નાટો જામી ગયો. થોડીક વાર પછી એણે તૃપ્તિને કહ્યું, તને શું લાગે છે કે મારું અફેર છે રૂકસાર સાથે? એક કામ કર, તું જાતે જ ફરી એને ફોન કર, એ પણ તારા મોબાઈલથી, અને નામ બદલીને વાત કરજે. તારા મનનું સમાધાન થાય પછી આપણે આ બાબતે વાત કરીશું. એટલું કહીને તે ઓફિસે જવા માટે નીકળી ગયો. તૃપ્તિએ પોતાના કામકાજથી પરવારીને પછી ધડકતા હૃદયે એ નંબર પર ફોન કર્યો. સામે છેડેથી મીઠો રણકાર સંભળાયો, હેલો. તૃપ્તિએ સામે જવાબ આપ્યો, હેલો, આપ કોણ? તો સામેથી જવાબ આવ્યો, જી મેં રૂકસાર, આપ કોણ મોહરમાં? હમને પહેચાના નહીં આપકો. તૃપ્તિએ વાતને વધુ વળ ન આપતા સીધું જ પૂછી લીધું, आपने सुबह मेरे पति के नंबर पर फ़ोन किया था, आप कैसे जानती हैं उन्हें? उन्होंने ही मुझे आपसे बात करके पूछने को कहा था, तो मैंने आपको फ़ोन किया. રૂકસારે જે કહ્યું એ સાંભળીને તૃપ્તિ હચમચી ગઈ. રૂકસારે કહ્યું, कौन आप? निशांत भाई जान की बेगम तृप्ति भाभी बोल रही है. हाँ भाभी जान, मैंने ही सुबह फ़ोन किया था और आपकी आवाज़ सुनकर रॉन्ग नंबर कहकर फ़ोन काट दिया था, क्योंकि मुझे एक डर सा लगा कहीं आप शायद मेरा नाम या मेरी आवाज़ सुनकर भाईजान के साथ कोई झगड़ा न करे. खैर, आपको अगर भाईजान ने खुद ही बोला है मुझसे बात करने के लिए, तो फिर अगर हो सके तो मैं आपको एक पता लिखवाती हूँ. आप आइए मेरे गरीब खाने पे और आपको जो भी जानना है वो आप तसल्ली से जानिए, वो भी रूबरू. तृप्तिએ કહ્યું, ठीक है, आप मुझे आपका पता लिखवाइए. સામે રૂકસારે એક એડ્રેસ લખાવ્યું અને બીજે દિવસે ભારપૂર્વક આવવા કહ્યું અને સામે છેડેથી ફોન મુકાઈ ગયો. અને તોય તૃપ્તિ ખાસી વાર સુધી મોબાઈલ કાન પર રાખીને એમ જ બેસી રહી. થોડીક વાર પછી તૃપ્તિ ઊભી થઈ અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી. પણ એને ક્યાં ખબર હતી કે સાંજ થોડી અલગ હશે આજે એના માટે. સાંજ પડી અને નિશાંત કામ પરથી આવ્યો. તૃપ્તિના હૈયે જે ફડક હતી એવું કંઈ જ ન બન્યું. ઉલટો નિશાંત આજે થોડા હળવા મૂડમાં દેખાતો હતો. ઘરે આવતા જ એ તૃપ્તિની ફેવરિટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો. તૃપ્તિને નવાઈ સાથે ખુશી પણ થઈ કે બહુ દિવસો પછી આજે નિશાંત કંઈક લઈ આવ્યો હતો. તૃપ્તિએ ધડકતા હૈયે નિશાંતને જમવાનું પીરસ્યું અને તૃપ્તિ રાહ જોઈ રહી હતી કે નિશાંત હમણાં કંઈક કહેશે, પણ એવું કંઈ જ ન બન્યું. જમીને શાંતિથી આઈસ્ક્રીમ ખાતા ખાતા નિશાંતે તૃપ્તિને વધામણી આપી. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વહાલી. ચાલ ફટાફટ કામ આટોપી લે, આજે આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ, ફક્ત તું અને હું. ત્યારે તૃપ્તિને મનમાં થયું, ઓ માં, આ માણસ એટલું બધું યાદ રાખી શકે છે. મને પણ યાદ નથી કે છેલ્લે મેં મારો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો. પછી ફટાફટ કામ આટોપી તૃપ્તિ અને નિશાંત ફરવા નીકળ્યા. પણ ચાલતા ચાલતા તૃપ્તિ પોતાના મનમાં વિચાર કરતી હતી કે નિશાંત તો લોંગ ડ્રાઈવનું કહેતો હતો, તો ચાલતા કેમ લઈ જાય છે? તૃપ્તિના મનમાં હજુ તો આશ્ચર્યની શરૂઆત થઈ હતી. હજુ તો તેઓ બંને જણા 4-5 ડગલા માંડ ચાલ્યા હશે અને ત્યાં એક નવી નક્કોર કાર પડી હતી. અચાનક એનો લોક ખુલવાનો અવાજ આવ્યો અને તૃપ્તિ સહેજ ચમકીને નિશાંતનો હાથ પકડીને ઊભી રહી ગઈ. ત્યારે નિશાંતે કહ્યું, અરે મારા વહાલા હોમ મિનિસ્ટર, મારી અર્ધાંગીની, કે જેના વગર કદાચ સાચે જ હું અધૂરો છું. તારા જન્મદિવસની આ મારા તરફથી તને નાનકડી ભેટ. તૃપ્તિ અને નિશાંત લોંગ ડ્રાઈવ પર જઈ આવ્યા અને ઘરે નવી ગાડી લઈને આવ્યા એટલે આસ્થા અને હર્ષ પણ દોડતા બહાર આવી ગયા અને ગાડી જોઈને તેઓ પણ ખુશ થઈ ગયા. તૃપ્તિએ આસ્થાને ગાડી પર કંકુથી ચાંદલા કરાવ્યા અને આડોશ પાડોશમાં સૌને ગળ્યું મોં કરાવ્યું. બીજે દિવસે તૃપ્તિએ રૂકસારને કહેલ સમય મુજબ એના આપેલ સરનામે જવા માટે નીકળી ગઈ. રૂકસારે લખાવેલા એડ્રેસ પર જ્યારે તૃપ્તિ પહોંચી,
અને નાનકડો ઝાંપો ખોલીને તે અંદર ગઈ. ત્યાં સામે જ એક કાઉન્ટર પર એક સફેદ સાડીમાં જાજરમાન મહિલા બેઠા હતા. વહાલભર્યા સ્મિત સાથે તે તૃપ્તિની સામે જોઈ રહ્યા. ત્યારે તૃપ્તિએ કહ્યું, મારે રૂખસારજીને મળવું છે. તો એ મહિલાએ કહ્યું, હાજી બોલીએ, मैं ही रुखसार हूँ. आप शायद तृप्ति भाभी है ना? तृप्तिए कहूँ, हाँ. रुखसारजीए कहूँ, मैं सुबह से आपकी राह देख रही थी. पहले तो आप तशरीफ रखिए, पानी पीजिए. एमणे बेल मारीने एक बहनने बोलाव्या અને પાણી મંગાવ્યું. પાણી પીધા પછી તૃપ્તિએ રૂખસાર સામે જોયું એટલે એમણે કહ્યું, કહો ભાભીજાન, આપકો ક્યાં જાનના હૈ? એટલે તૃપ્તિએ ગઈકાલ સવારે આવેલ ફોન વિશે પૂછ્યું. कल सुबह फ़ोन पे इस तरह बात करने की वजह क्या है? अगर आप निशांत को भाई कहती है तो कल फ़ोन पर जान क्यों कहा आपने? रुखसारे बेपड़ वही जवाब दीधा. असमंजसમાં કે ક્યાંથી શરૂઆત કરું? આખરે એક દ્રઢ નિર્ણય પર આવીને તૃપ્તિને કહ્યું, આપ આઈએ મેરે સાથ. તૃપ્તિ અને રૂખસાર બંને જણા એક ઇમારતની અંદર એક રૂમમાં બારણા પાસે આવીને અટક્યા અને રૂખસારે કહ્યું, લો ભાભીજાન, આપકે સબ સવાલો કા જવાબ इस कमरे में है, आप खुद ही देख लो. ત્યારે તૃપ્તિએ ધડકતા હૃદયે દરવાજાને હળવેકથી ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ સામે એક બેડ દેખાયો. બેડ પર કોઈ ચાદર ઓઢીને સૂતું હતું. દરવાજો ખુલવાના અવાજથી આંખ ખુલતા જ ચાદર સરકાવી મોં ખુલ્લું કર્યું. તૃપ્તિ તો એક પળ જોઈ જ રહી, એક નિસ્તેજ પણ સુંદર ચહેરો તેની સામે હતો. અનિશા નામ હતું એનું. કાંઈ જ બોલ્યા વગર તૃપ્તિ એકાદ મિનિટ ત્યાં ઊભી રહી બહાર આવી ગઈ. પછી રૂખસારે લાંબી વાત ટૂંકમાં કરી. તમે અનિશાને જોઈ તે થોડાક દિવસની મહેમાન છે આ દુનિયામાં. એક એક્સિડન્ટમાં એનું માથાથી નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે અને તેને ગંભીર બીમારી હોવાથી બચવાની કોઈ આશા પણ નથી. બસ થોડાક દિવસની જ વાત છે. અને નિશાંતભાઈના અવાજની સમ્યતા તેના પ્રેમી આકાશ સાથે મળતી આવે છે. એટલે તે મન થાય ત્યારે તે આમ નિશાંતભાઈ સાથે આકાશ સમજીને તે વાત કરી લે છે. આ વાત ફક્ત હું અને નિશાંતભાઈ જ જાણતા હતા અને આજે તમને ખબર પડી ગઈ. નિશાંતભાઈના અવાજથી જ એને થોડીક રાહત મળે છે. બાકી આકાશ તો ક્યારનોય એને છોડી જતો રહ્યો છે. હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ ફોન પર આવું કહ્યું હતું. ત્યારે તૃપ્તિ એમ જ શૂન્ય મકસદ થઈને બેસી રહી. રૂખસારજીએ ફરી પાણી મંગાવ્યું. તૃપ્તિ એકી શ્વાસે આખો ગ્લાસ પી ગઈ. ત્યારે તૃપ્તિએ માફી માંગતા કહ્યું, ખરેખર નિશાંતનું સ્થાન મારા હૃદયમાં ફરી આજે એક વેત ઊંચું આવી ગયું. મને ખબર પણ ન પડવા દીધી અને તે આટલું બધું કરતો રહ્યો. આજે ફરી મને નિશાંતનું એક નવું જ સ્વરૂપ દેખાયું. પછી તૃપ્તિ કંઈક હળવાશ અનુભવી રહી કે જે તેણે ધાર્યું હતું એવું કંઈ જ ન નીકળ્યું. તે રૂખસારજી સાથે થોડી ઘણી વાતો કર્યા પછી ઘરે જવા નીકળી. સાંજે નિશાંત ઘરે આવ્યો અને જમવા બેઠો. તૃપ્તિએ તેને ભાવતા ગુલાબ જામુન બનાવ્યા હતા. ત્યારે તૃપ્તિને નિશાંતે એના વખાણ કર્યા વગર એક જ શબ્દ કહ્યો, તું સાચે જ મારી બેસ્ટ હાઉસવાઈફ છે. મારા મનની ઈચ્છા તને કેવી રીતે સમજાઈ જાય છે એ આજ સુધી મને ખબર જ નથી પડી. સાચે જ તું ન હોય તો મારું શું થાય? ત્યારે તૃપ્તિએ કંઈ જવાબ ન આપ્યો. રાત્રે સૂતી વખતે નિશાંતે તૃપ્તિને પૂછ્યું, જય આવી અને અનિશાને મળી ખરા? તૃપ્તિએ સજ્જડ આંખે નિશાંતને કહ્યું, હા મળી આવી અને રૂખસારજીએ મને બધી વાત પણ કરી. આજે તમારું સ્થાન મારા મનમાં હતું તે કરતાંય વધી ગયું. તમારા જેવો પુરુષ જીવનસાથી તરીકે પામી મેં હું ધન્ય થઈ ગઈ છું. નિશાંતે કહ્યું, ચલ હવે સૂઈ જા, બહુ મોડું થઈ ગયું છે. સવારે તારે વહેલા જાગવાનું પણ છે. જે વર્ષો પછી તૃપ્તિ નિશાંતની બાહોમાં સૂઈ ગઈ. કદાચ આજ તેને વધુ હૂંફ મળી રહી હતી અને ઊંઘ પણ શાંતિથી આવી ગઈ. સવારે બંનેએ સાથે જ ચાની ચુસ્કી માણી અને આજે વર્ષોથી ચાલ્યો આવતો નિયમ તૃપ્તિએ તોડ્યો. આજે નિશાંત સાથે બેસી ચા પીધી અને કોઈ જ ચર્ચા વગર પણ બંને એકમેક સાંભળતા અને સમજતા રહ્યા. નિશાંત તૈયાર થઈ ઓફિસે જવા નીકળ્યો અને બાળકો સ્કૂલે જવા નીકળ્યા. તૃપ્તિ બધું કામ આટોપી ઘડીક શાંતિથી બેસવાનું વિચારતી હતી. ત્યાં જ ડોરબેલ રણકી ઉઠી. તૃપ્તિએ દરવાજો ખોલ્યો તો સામે એક કુરિયર બોય ઊભો હતો એક પેકેટ લઈને. તૃપ્તિએ પેકેટ લઈ લીધું. નિશાંતનું નામ હતું એટલે તેણે ખોલ્યું નહીં અને બીજા કામમાં પરોવાઈ ગઈ. સાંજે નિશાંત આવતા જ તેણે તે પેકેટ નિશાંતના હાથમાં આપ્યું. નિશાંતે કહ્યું, આ પેકેટ તારા માટે જ છે, તું જોઈ લે ખોલીને. તૃપ્તિએ કહ્યું, પછી જોઈશ. પરંતુ તૃપ્તિની વાત માની જાય તો નિશાંત શેનો? એણે કહ્યું, અત્યારે જ જોઈ લે. તૃપ્તિએ સાવ સહજતાથી કોઈ જ ઉત્સુકતા વગર પેકેટ ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ રેપર અલગ થયું તેમ તેમ તે આશ્ચર્ય અનુભવતી ગઈ. કારણ કે નિશાંતે તેના માટે તેનો ફેવરિટ કેમેરો મંગાવ્યો હતો
જે તૃપ્તિને ઘણા સમયથી લેવાની ઈચ્છા હતી. હમણાં તૃપ્તિ ખૂબ જ રાહત અનુભવતી હતી. જીવનમાં કોઈ નવી ઘટનાઓ આકાર લે તો પણ તેને દુઃખી કરે એવું કંઈ બનતું ન હતું અને તેનું જીવન સરળતાથી વહી રહ્યું હતું. એને ક્યાં ખબર હતી કે તેના માટે નિયતિ કંઈક જુદી જ તૈયારી કરી રહી હતી. એક કહેવત છે ને કે સારા દિવસો ચપટી વગાડતા વીતી જાય અને ખરાબ દિવસો કાપ્યા ન કપાય. એવી રીતે આજે આસ્થાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે તપાસ કરી બધા રિપોર્ટ કરાવ્યા અને નિદાન આપ્યું કે આસ્થાને બ્લડ કેન્સર છે, એ પણ શરૂઆતી તબક્કામાં. જો સારવાર કરાવીશું તો કદાચ તેના બચવાની શક્યતાઓ છે, પણ ખર્ચો પુષ્કળ થશે અને જો સારવાર નહીં કરાવો તો કદાચ આસ્થા પાસે એકાદ વર્ષથી વધુ સમય નથી. નિશાંત અને તૃપ્તિ નિદ્રામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે શું કરવું. દીકરી બંનેને જીવથી પણ વહાલી હતી. આખરે એની સારવારમાં કોઈ જ કશાશ ન રાખવી એમ નક્કી થયું. ડૉક્ટરે પણ પૂરતી કાળજી રાખવાની તકેદારી સાથે આસ્થાને ઘરે લઈ જવા પરવાનગી આપી, પણ દર અઠવાડિયે એને ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ આવવાનું કહ્યું. તૃપ્તિ હવે આખો દિવસ આસ્થાનું ધ્યાન રાખતી. એ જે પણ ફરમાઈશ કરે એ પૂરી કરતી. નાનકડો હર્ષ પણ જાણે કે વગર કહે સમજી ગયો હોય એમ તેની બહેનની પાસે જ રમતો રહેતો. એક દિવસ આસ્થાએ નિશાંત આગળ જીદ પકડી કે પપ્પા મારે ફરવા જવું છે. નિશાંતે કહ્યું, હા દીકરી બોલ, તારે ક્યાં ફરવા જવું છે? તું જ્યાં કહે ત્યાં લઈ જઈશું. તો આસ્થાએ કહ્યું, પપ્પા મારે ક્યાંય દૂર નથી જવું, પણ આપણા ગામડે જવું છે. આ સાંભળીને નિશાંતની આંખો ભરાઈ આવી અને 2 દિવસ પછી જવાનું નક્કી થયું. આસ્થા અને હર્ષ બંને ઉત્સાહમાં શું લઈ જવું, કેવી મસ્તી કરવી તેના પ્લાનિંગમાં લાગી ગયા. બીજા જ દિવસે સવારે આસ્થાની તબિયત બગડતા એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને 2 દિવસની સારવાર બાદ તેને ઘરે લેવાઈ. આસ્થા હમણાંથી રોજ ડાયરી લખતી. તૃપ્તિએ વાંચવા માંગી તો આસ્થાએ ના કહી અને કહ્યું કે મમ્મી, મને ખબર છે કે હું હવે થોડાક દિવસની જ મહેમાન છું. હું જાઉં પછી આ ડાયરી તું વાંચજે. એ પહેલાં ન વાંચતી. ત્યારે તૃપ્તિએ પ્રોમિસ કર્યું, હા બેટા, તું જેમ કહીશ એમ જ થશે. આસ્થાની બધી ફ્રેન્ડ તેને મળવા આવતી. આસ્થા પણ એની ફ્રેન્ડ સાથે થોડીક પળ હસી ખુશી વિતાવતી. નિશાંત એક દિવસ આસ્થાને ગામડે લઈ ગયો. ગામમાં પ્રવેશતા જ આસ્થા જાણે કે અજીબ રાહત અનુભવવા લાગી. કોઈ અટકેલું કામ પૂરું થયું હોય એવી નિરાંત અનુભવી. એ દિવસ તે લોકો ખૂબ ફર્યા. હર્ષ સતત એની વહાલી દીદી સાથે જ રહ્યો. ક્યાંક પણ 1 મિનિટ માટે જ ખસ્યો નહીં. આખરે મોડી રાત્રે સૌ થાકીને સૂવા ચાલ્યા. તૃપ્તિ અને નિશાંત આજે ઘણા સમય પછી શાંતિથી સૂતા હતા, પણ એમને ક્યાં ખબર હતી કે આવનારી સવાર એમના માટે ગોઝારી અને એક નવી મુસીબત નીવડશે. આજે વહેલી સવારે તૃપ્તિની આંખ ખુલી ગઈ. એ આસ્થા પાસે જ સૂતી હતી. આસ્થાનો હાથ એના હાથમાં જ હતો. ધીમેથી એણે હાથમાંથી હાથ છોડાવ્યો. ત્યાં અચાનક જ એનું ધ્યાન ગયું કે આસ્થાના હાથમાં કોઈ સંચાર ન હતો. તૃપ્તિને હૈયે ફાળ પડી એટલે એણે આસ્થાને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ આસ્થા હવે તો બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી અને હવે ધીમે ધીમે તૃપ્તિ તેના આઘાતમાંથી બહાર આવી રહી હતી. એક દિવસ તેની બાજુના મકાનમાં એક ફેમિલી રહેવા માટે આવ્યું. તેમને એક નાનકડી બેબી પરી પણ હતી, જે હર્ષ સાથે ભળી ગઈ ટૂંક સમયમાં. તૃપ્તિ પણ એ નાનકડી પરીમાં એની આસ્થાનું જ રૂપ નિહાળતી, એના પર વહાલની વર્ષા વરસાવતી. ધીમે ધીમે પરીએ આસ્થાની જગ્યા ક્યારે લઈ લીધી તૃપ્તિના મનમાં ખબર પણ ન પડી અને સમય વીતતો ગયો. એમ નિશાંત પણ તૃપ્તિના મનોદશા સમજીને તેને શક્ય તેટલી ખુશી આપવા પ્રયાસ કરતો હતો. હમણાં તૃપ્તિ પણ જાણે કે આઘાત પચાવીને નવેસરથી જીવનની શરૂઆત કરી રહી હતી. એક દિવસ તૃપ્તિ આસ્થાનું ટેબલ સાફ કરી રહી હતી. ત્યાં જ એકાએક એના હાથમાં આસ્થાની ડાયરી આવી ગઈ. તૃપ્તિએ ડાયરી હાથમાં લઈને જાણે કે આસ્થાને વહાલ કરી હોય એમ છાતી સરપી ચાપી ઘણીવાર સુધી બેસી રહી. છેક અંધારું થયું અને નિશાંતે આવીને લાઇટ ચાલુ કરી. ત્યારે તૃપ્તિ એકાએક તંદ્રામાંથી બહાર આવી અને ત્યારે એને અહેસાસ થયો કે ઘણી વખત સુધી એ એમ જ બેસી રહી હતી. ડાયરી એક બાજુ સાચવીને મૂકી રાત્રે સૂતી વખતે વાંચવી એવો નિર્ધાર કરી તે રસોઈની તૈયારીમાં લાગી ગઈ. રાત્રે જમી પરવારીને તૃપ્તિ આસ્થાની ડાયરી લઈ વાંચવા બેઠી તો પહેલા પન્ના પર જ લખાયેલું લખાણ વાંચી તૃપ્તિ પોતાની જાતને રોકી ન શકી અને ધ્રુસકે રડવા લાગી. પળભર તો નિશાંત પણ કશું સમજી ન શક્યો કે તૃપ્તિને અચાનક શું થયું. તૃપ્તિના હાથમાં ડાયરી જોતા જ તે પરિસ્થિતિને પામી ગયો અને તૃપ્તિની પીઠ પર હાથ ફેરવતા તે થોડીક વાર પછી સ્વસ્થ થઈ. તૃપ્તિએ ફરી એ લાઇન્સ વાંચી. એમાં લખ્યું હતું કે
વહાલી મમ્મી, તારા જ અંશથી લખાયેલા થોડાક શબ્દો ફક્ત તારા જ માટે, તને જ અર્પણ. આગળ તૃપ્તિ ન વાંચી શકી અને ડાયરીને સાચવીને કબાટમાં મૂકી દીધી. કદાચ આથી વધુ એને વાંચવાની જરૂર ન હતી. એને આસ્થાની આખી ડાયરી એ 2 લીટીમાં સમજાઈ ગઈ હતી. આજે પણ તૃપ્તિ એના રોજિંદા ક્રમ મુજબ સવારે ચા અને ન્યૂઝપેપર લઈને હિંચકા પર બેસે છે અને વિચારે ચડી જાય છે કે નામ તૃપ્તિ હોવાથી તૃપ્ત થવાતું નથી. રહે છે તો બસ જીવનભર અપૂર્ણતાનો અહેસાસ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.